ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। હવે આપણે મહાવાક્યનો અર્થ, ચાર મહાવાક્યો નહીં પણ અનેક મહાવાક્યો છે. આટલા બધા ન સમજાય તો એક સમજાય ને તોય એક સદે સબ સદ જાય, કારણ કે બધા મહાવાક્યનો અર્થ તો એક જ છે. તો મહાવાક્ય શું છે? સીધો આપણો બેઝિક પ્રોબ્લેમ જે છે કે આપણે જાણતા નથી એ અવિદ્યાને સીધું દૂર કરે છે. મહાવાક્ય સમજાય તો આપણા જીવનમાં આપણી સાધના શું હોઈ શકે, આપણી દિનચર્યા શું હોઈ શકે, આપણા વિચારો કેવા હોવા જોઈએ, આપણા સંસ્કારો કઈ રીતે ગોઠવવાનું, આ બધું ગોઠવાઈ જશે. શરૂઆતમાં શું કર્યું આપણે? પહેલાં વિવેકથી શરૂ કર્યું. વિવેક, વૈરાગ્ય, સમ, દમ, પછી સત્સંગ, સ્વાધ્યાય, સત્સંગ, પૂજા, આ તે બધું કહીને પછી ટોપ પર પહોંચ્યા. એ ટોપ પર સમજી અને ફરી પાછા તમે નીચે આવો અને તમે જુઓ કે ભાઈ આ અર્થ સમજવો એ મારા જીવનનું અંતિમ લક્ષ્ય છે. ધેટ્સ ઓલ. આ અર્થ મને સમજાઈ જાય અને અર્થ છે એ પ્રમાણે મારા વિચારો ચાલવા લાગે તો આ મારા જીવન સફળ થઈ જાય, જીવન ધન્ય બની જાય. શું કામ? તો કે આ એવા મહાવાક્યનો અર્થની ચર્ચા કરીએ છીએ કે જે આપણી અંદર રહેલી જે અવિદ્યા છે એ અવિદ્યાને સીધું દૂર કરે. હવે અવિદ્યા કઈ જગ્યાએ છે? તો કે બુદ્ધિમાં અવિદ્યા છે, નિશ્ચયો આપણા. અને આપણા જે નિશ્ચયો છે જે આપણે કરેલા છે એ તમે કોને પૂછીને કર્યા? તમે સ્ત્રી કે પુરુષ? તો કે સ્ત્રી અથવા પુરુષ. કેવી રીતે નિર્ણય કર્યો? શરીર જોઈને. અને બધાએ કીધું કે આ શરીરને સ્ત્રી કહેવાય ને આ શરીરને પુરુષ કહેવાય. પણ ધારો કે તમારું સ્ત્રી શરીર અત્યારે છે એને પુરુષ કહેવાતું હોત તો તમે કેવો નિર્ણય તમારા વિશે કર્યો હોત? હું પુરુષ છું. તમે આ સ્ત્રી છો કે પુરુષ છો? ધારો કે પુરુષ છે, પુરુષનું શરીર છે, એને ધારો કે સ્ત્રી કહેવાતું હોત તો જેટલા પુરુષ હોય બધા શું માનતા હોત? સ્ત્રી. તમે જુઓ, તમે આ અંદરની આપણી જે કન્ક્લુઝન છે ને એના વિશે ક્યારેય આપણે પ્રશ્ન ઉપાડતા જ નથી. અને આપણા પ્રશ્ન છે ને એ અહીંયા બધો છુપાયેલો પ્રશ્ન છે. આપણા શરીરથી લઈ શરીર, પછી આપણી ઇન્દ્રિયો, પછી પ્રાણ, પછી આપણું મન, પછી આપણા ચિત્ત સંસ્કારો બધા
પછી આપણી બુદ્ધિ, પછી આ બધામાં હું પણ થાય છે એવો અહંકાર, આ બધાની અંદરના આપણા જે નિશ્ચયો છે એ સમજ્યા વગર કરેલા નિશ્ચયો છે. બસ આ નિશ્ચયો જ અવિદ્યા છે. આ નિશ્ચય જ અવિદ્યા. શું નિશ્ચય છે? તો કે હું શરીર છું, અને એ હું શરીર છું એવો નિશ્ચય તમે કરો તો પછીના બધા વાક્યો તમને શું શું લાગુ પડે? તમારા લક્ષણોમાં પછી શું આવે? તમે સ્ત્રી છો, શરીર છો, પછી શું આવે? છેલ્લું હું સ્ત્રી છું, હું પુરુષ છું, પછી શ્યામ વર્ણનો છું, રૂપાળો છું, પછી કાળો છું, પછી વજનવાળો છું, વજન વગરનો છું, પછી આખો દી માંદો છું, માંદલો છું. તમે નિયો તો બધા લોકો કીધા કરશે, તે માંદું કોણ છે? શરીર. અને તમે શું ફીલ કરશો? વેઇટ મશીન જોઈને રડવાનું શું કામ તમે શરૂ કરો છો? વજન વધે એ સારું કે વજન ઓછું હોય સારું? હે ના, પણ ઓછું હોય સારું કે વધુ હોય સારું? ઓછું હોય સારું. હજી ઓછું છે ને પૂછીએ બધું બરાબર? ના સ્વામીજી મારે 5 કિલો વધારવાનું છે. રોજ જોવે એમ થોડું વજન વધે? અઠવાડિયે એકવાર વાપવાનું હોય. ખાવું પીવાનું મોજ કરો તો શરીર તો વધવાનું જ છે. પાછું ખાવા પીએ તો શરીર વધે? ના વધે. ડાયજેસ્ટ થાય ને શરીર વધે. નાયકા જ કરો એમ ના હાલે. તમારા શરીરની જે અગ્નિ છે એ અગ્નિ પ્રજ્વલિત બરાબર થવી જોઈએ, તો એ બધા તમારા ખોરાકને બરાબર ડાયજેસ્ટ કરે, અને ડાયજેસ્ટ કરે તો એમાંથી શક્તિ બને ને એમાંથી તમારું શરીર બરાબર રહે, તો વજન વધે. બપોરે સૂઈ જાઓ, રાતના સૂઈ જાઓ, પછી જેટલું પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક છે એ ખાઓ, ટેસ્ટથી ખાઓ, ખુલ્લા દિલે ખાઓ. અમુક માણસોને લાભ મળે જેનું શરીર નથી ને બનાવવાનું છે ને. તો હવે શરીર હું છું એટલે વજન કરવાને કારણે જો ઓછું વજન હોય તો મારું વજન ઓછું છે, અને બહુ વજન વધી તો કોનું વધી જાય? શરીરનું વધી જાય. આપણે શું ફીલ થાય? કોઈ દિવસ વજન કરતી વખતે કે શરીરના ફોટા પાડતી વખતે એવો વિચાર ક્યારેય ઝબૂકે નહીં? વીજળીના ચમકારે મોતીડા પરોવો બેન, આ વીજળીનો ચમકારો થાય છે, આ સ્ટેટસમાં ફોટા મૂકતા પહેલા કયો કે આ જેનો ફોટો છે ને એ હું નથી. પાડો સ્ટેટસના ફોટો મૂકો તમારો અને લખો એમાં કે આ હું નહીં. ના પાડી દી કે જાઓ ના સ્વામીજી પાસે આશ્રમમાં જાઓમાં જો થઈ ગયા ગાંડાઈ ગયા. સ્ટેટસ શું મૂક્યું છે ને કે આ હું નથી. હવે એ મહાવાક્ય છે. આ માંસમાંથી બનેલું આખું શરીર તમારું 7 તત્વોમાંથી બનેલું શરીર, એમાં હું પણ કરું એ અવિદ્યા છે. અને એ દૂર કેવી થશે? આ મહાવાક્યથી. તો આપણું જે બંધન છે ને એ શરીરને હું માનું એ બંધન છે, અને શરીરના સાક્ષી એવા હું ચૈતન્યને જોઉં એ મુક્તિ છે. બંધન ને મુક્તિ આટલી જ છે. તમે શરીર છો તો તમારો જન્મ છે, તમારું મૃત્યુ છે, તમારા ઉપર ઘણા બધા આરોપો છે. પછી તમે શરીર નથી તો બસ શરીર ભલે રહ્યું, પણ તમે નહીં, હું નહીં, મારી ઓળખાણ મારું શરીર નહીં. એ જ્ઞાન છે. તો તમારું બધું બંધ થઈ જશે. તમારું આ વજનનો પ્રશ્ન, તમારો દેખાવનો પ્રશ્ન, શરીરમાં રોગનો પ્રશ્ન, બધો પૂરો આ જ ક્ષણે. તો પૂરું થઈ ગયું. શરીર હું નથી, વાત થઈ ગઈ પૂરી. તો આ પાકું કરવાનું છે. નિધિધ્યાસનમાં જ પાકું કરવાનું છે. હવે એના માટે આપણે 3 મહાવાક્ય જોયા. આપણે 3 વાક્ય જોયા ને મહાવાક્ય. પ્રજ્ઞાનમ બ્રહ્મ જોયું પેલું, એ ક્યાંનું છે? તો કે ઐતરેય ઉપનિષદનું પ્રજ્ઞાનમ બ્રહ્મ. એના પહેલા 2 જોયા. એ પછી આપણે અહમ બ્રહ્માસ્મિ મહાવાક્ય જોયું, જે બૃહદારણ્યક ઉપનિષદનું જે મહાવાક્ય છે, અહમ બ્રહ્માસ્મિ. પછી તત્વમસી મહાવાક્ય જોયું. તત્વમસી છાંદોગ્ય ઉપનિષદનું તત્વમસી મહાવાક્ય. ખાલી ઉપનિષદ નામ યાદ રહે તો પણ ઘણું હો. ઉપનિષદના નામ યાદ, નંબર ભૂલી જાજો. શો ઓફ નથી કરવાનું આપણે. ઉપનિષદ નામ યાદ હોવું જોઈએ કે છાંદોગ્ય ઉપનિષદ છે તો છાંદોગ્યનું મહાવાક્ય છે તત્વમસી. એવી રીતે
હવે જોવાનું છે અયમ આત્મા બ્રહ્મ. અયમ આત્મા બ્રહ્મ શેનું છે? તો કે માંડુક્ય ઉપનિષદનું છે. અયમ આત્મા બ્રહ્મ. માંડુક્ય 2. અયમ આત્મા બ્રહ્મ. હવે એ તો આપણે જોવાનું, તમે લોકો ભણી ગયા છો એ તો બધું. માંડુક્ય ઉપનિષદ, યજુર્વેદ, માંડુક્ય ઉપનિષદ, અથર્વવેદ. અથર્વવેદ, અથર્વવેદનું મહાવાક્ય. આ ચારેય વેદને લીધા એમને. ઋગ્વેદ 4 આવી ગયા. ક્રમમાં લખો એક એક મહાવાક્ય, કયો વેદ અને કયો ઉપનિષદ, કયો વેદ કયો ઉપનિષદ અને કયું મહાવાક્ય, એ લખો એટલે તમને યાદ આવી જાય. ઋક, યજુ, સામ અને અથર્વ, આ ક્રમ નક્કી છે. તો પેલો ઋક લખો, ઋગ્વેદ પેલો 1 લખો, ઋગ્વેદ લખો, એની સામે મહાવાક્ય લખો, 4 લખો અને બનાવો 4નું લિસ્ટ ટોટલ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અથર્વવેદનું મહાવાક્ય થયું અયમ આત્મા બ્રહ્મ. પછી ઋગ્વેદનું મહાવાક્ય શું છે? પ્રજ્ઞાનમ બ્રહ્મ. વારે વાહ. ઋગ્વેદ, યજુર્વેદ, વારે વાહ, વેરી ગુડ. યજુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, તત્વમસી અને અથર્વવેદ, અયમ આત્મા બ્રહ્મ. 4 મહાવાક્ય થયા. તો હવે આપણે જોઈએ શું કહે છે અયમ આત્મા બ્રહ્મ વિશે. મહાવાક્યનો અર્થ દર્શાવવાની ઈચ્છા કરતા આચાર્ય શ્રી વિદ્યારણ્ય મુનિ પ્રથમતઃ તે વાક્યના અયમ તથા આત્મા આ 2 શબ્દોનો વિવક્ષિત અર્થ ક્રમે કરીને બતાવે છે. અયમ આત્મા બ્રહ્મ. 3 શબ્દો થયા. અયમ આત્મા બ્રહ્મ. તો 3 શબ્દોનો અર્થ, 3 શબ્દોનો અર્થ શું છે? તો કે સૌથી પહેલા અયમ અને આત્માનો શબ્દનો અર્થ પેલા શ્લોકમાં છે અને બ્રહ્મ શબ્દનો અર્થ બીજા શ્લોકમાં છે. તો અયમ આત્મા એટલે શું? સ્વપ્રકાશ અપરોક્ષત્વમ અયમ ઇતિ ઇત્યુક્ત મતમ શ્રુતિમાના આ એવા કથનથી. અયમ એટલે આ. અયમ આત્મા બ્રહ્મ છે, એ આ આત્મા બ્રહ્મ છે. શું થાય ગુજરાતી એનું? આ આત્મા બ્રહ્મ છે. શ્રુતિમાના આ એવા કથનથી શું મતલબ થાય? આ એટલે શું? આ પ્લાસ્ટિકની ક્લિપ છે, તો આનો અર્થ શું થયો? સામે જે દેખાય છે ઈ, બરાબર? તો કે આ એવા કથનથી આત્માનું સ્વપ્રકાશપણું અને અપરોક્ષપણું માનેલું છે, જે અહંકારથી માંડીને સ્થૂલ પર્યંતના અધિષ્ઠાનપણા વડે અને સાક્ષીપણા વડે અંતર રહેલો છે, તે આત્મા એમ કહેવાય છે. અહંકારાદિ દેહાત પ્રત્યગ આત્મા ઇતિ ગીયતે. હવે આનો અર્થ એને બહુ અલગ જ કર્યો છે અર્થ. આ એટલે તમારી સામે જે દેખાય એ આ. આ એટલે તમારી સામે જે દેખાય તે. હવે જોજો, હવે એને શું અર્થ કર્યો? આ એટલે તો કે સ્વપ્રકાશપણું અને અપરોક્ષપણું માનેલું છે. આ એટલે કોણ? તો કે જે સ્વપ્રકાશ છે. સ્વપ્રકાશ એટલે હવે જોજો આનો મતલબ શું કરે છે. સ્વપ્રકાશ એટલે શું? સ્વપ્રકાશ એટલે શું? હું નહીં. સ્વપ્રકાશ એટલે શું? સ્વપ્રકાશ એટલે જે અસ્તિત્વને પોતાના અસ્તિત્વનું ભાન સ્વયં થાય, કોઈની પણ મદદ લીધા વગર અસ્તિત્વનું ભાન.
સ્વયંના અસ્તિત્વનું ભાન એને સ્વપ્રકાશ કહેવાય. પ્રકાશ એટલે આવો પ્રકાશ નહીં, અસ્તિત્વનું ભાન, હોવાપણાનું ભાન. જો સ્વપ્રકાશ અને પરપ્રકાશમાં ફરક જોઈએ આપણે, કારણ કે તમે સ્વપ્રકાશ અત્યારે સમજવું છે આપણે. સ્વપ્રકાશપણું એટલે એ પછી બીજા નંબરમાં આવે. સૌથી પહેલું લક્ષણ શું આવે? જેને જે અસ્તિત્વને પોતાના હોવાપણાનું ભાન પોતાની મેળે થાય છે એ સ્વપ્રકાશ. હા, જો આ છે ને, બે વસ્તુ જોવાની છે, એક સ્વયં પ્રકાશ અને પરપ્રકાશ. તો આ ક્લિપ છે એ સ્વયં પ્રકાશ કહેવાય કે નહીં? શું કામ ન કહેવાય? હા, ક્લિપને પોતાના હોવાપણાનું ભાન નથી થતું, એટલે શું કહે છે આપણે એને? જડ. કરેક્ટ? જળ અને ચેતનનો ફરક છે, એ સ્વપ્રકાશ અને પરપ્રકાશનો ફરક છે. ક્લિપને પોતાના અસ્તિત્વનું ભાન થતું નથી. હવે એમ આગળ વધીએ તો આ કપડાં છે આપણા શરીર પરના, એ સ્વપ્રકાશ કે પરપ્રકાશ? કેમ? કપડાને પોતાના અસ્તિત્વનું ભાન થતું નથી. પછી શરીર, એની પોતાનું ભાન થતું નથી. સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરમાં જે ભાન થાય છે એ આત્માના પ્રકાશથી ભાન થાય છે, પોતાની મેળે ભાન થતું નથી. સુષુપ્તિમાં સૂક્ષ્મ શરીર ક્યાં? સૂઈ ગયું. જો, સુષુપ્તિમાં સૂક્ષ્મ શરીર નથી રહેતું, સમાધિ વખતે પણ રહેતું નથી. તો પોતાના અસ્તિત્વનું ભાન જેને થાય કે હું છું, એ એકમાત્ર આત્માને સ્વયંને થાય છે. તો સ્વપ્રકાશપણું એટલે જે અસ્તિત્વને પોતાના હોવાપણાનું ભાન બીજા કોઈની મદદ વગર થાય એ સ્વપ્રકાશ. અને બીજો શબ્દ છે અપરોક્ષપણું. આત્માનું અપરોક્ષપણું છે એ અયમ શબ્દ દ્વારા કહેવામાં આવે છે. અપરોક્ષ એટલે શું? એમ ના લે તમે અપરોક્ષનો સીધા જવાબ તમે આપી દે, સાવ ખોટો જવાબ. અપરોક્ષપણું મેં તમને શીખવાડ્યું હતું કેવી રીતે જોવાનું અપરોક્ષનું. અપરોક્ષ શબ્દને સમજવા માટે સૌથી પહેલા બીજા બે શબ્દ સમજવા પડે, ત્યારે અપરોક્ષ સુધી પહોંચાય. તો પછી કેમ સીધો ખોટો જવાબ આવી જાય? એટલે પ્રત્યક્ષ, પછી પરોક્ષ અને પછી અપરોક્ષ. પ્રત્યક્ષ એટલે સામે હોય ઈ, અને પરોક્ષ એટલે જે સામેથી દૂર છે તે. બરાબર ને? પ્રત્યક્ષ છે એ સામે છે, અને પરોક્ષ છે એટલે જે પ્રત્યક્ષ છે એ પરોક્ષ છે નથી. જે અત્યારે પરોક્ષ છે એ પ્રત્યક્ષ છે. તમે જો એકબીજાનો વિરોધ કરે છે, પ્રત્યક્ષ પરોક્ષ કેવા છે? વિરોધી. પ્રત્યક્ષનો વિરોધ કોણ કરે? પરોક્ષ. અને પરોક્ષનો વિરોધ જે કરે એ અપરોક્ષ. એટલે મેં કીધું કે સૌથી પહેલા પ્રત્યક્ષ સમજવું પડે, પછી પરોક્ષ સમજવું પડે, અને પછી અપરોક્ષ આવે. તો હવે પ્રત્યક્ષ એ પરોક્ષ નથી, આ વાત સમજાય છે? પરોક્ષ એ પ્રત્યક્ષ નથી, વાત સમજાય છે? ઓકે. બંને એકબીજાનો વિરોધ કરે સમજાય છે? ઓકે. તો અપરોક્ષ એટલે શું? કે જે પરોક્ષ પણ નથી, જે પ્રત્યક્ષ પણ નથી, છતાં છે. છતાં છે, સામે પણ નથી, દૂર પણ નથી, ને છતાં છે. કેવો છે? છુપાયેલો છે. અપરોક્ષ એટલે, અપરોક્ષ એટલે એક જ તત્વ અપરોક્ષ છે જગતમાં. આ અપરોક્ષ શબ્દ
એક જ તત્વને લાગે. કોને લાગે અપરોક્ષ તત્વ? એક જ તત્વને લાગે. કોને લાગે અપરોક્ષ તત્વ? શ્વાસ તો લેવા દો, સીધા આવતા હવે તમે આમ અપરોક્ષ આવે બેસે, ગોઠવાય, બધું સ્થાન લે, આસન બાંધે અને પછી ચિત્તની એકાગ્રતા કરવાનો પ્રયત્ન કરે અને ત્યાં શાંતિ પાઠ થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમેદમ. અપરોક્ષ એટલે શું? એક જ. અપરોક્ષ એટલે એક જ શબ્દ. અપરોક્ષ એટલે હું. હું છે એ પ્રત્યક્ષ છે, એ પરોક્ષ છે, તો પછી અપરોક્ષ. એક જ હું. હું સિવાયનું બધું કાં પ્રત્યક્ષ અને કાં પરોક્ષ. હું એક એવું છે કે જે અપરોક્ષ છે, એકમાત્ર હું. તો હવે અહીંયા જો સમજો, શબ્દ શું સમજીએ છીએ આપણે? અયમ. અયમનો અર્થ શું કરે છે? પંચદશીકાર પહેલો અર્થ કરે છે કે જે સ્વપ્રકાશપણું અને અપરોક્ષપણું ધરાવે છે, એનું નામ છે અયમ. બરાબર ને? અયમ એટલે આ એટલે બહારનો આ કરો છે એવું નહીં. અયમ એટલે આવું કે જે સ્વપ્રકાશ છે, અપરોક્ષપણું છે. અને હવે સમજો ને આ શું કામ કહે છે. હવે બરાબર સમજો આ શું કામ કહે છે. તો કે અહંકારાદિ દેહાત પ્રત્યગ આત્મ ઇતિ ગીયતે. અહંકારાદિ દેહ પ્રત્યગ આત્મ ઇતિ ગીયતે. ગીયતે એટલે કહેવામાં આવ્યું છે. આત્મા એટલે શું? તો કે અયમ એટલે જે સ્વપ્રકાશ છે અને અપરોક્ષ છે. હવે આત્મા એટલે શું? તો કે આત્માનો અર્થ થાય જે અહંકારથી માંડીને સ્થૂલ પર્યંતના અધિષ્ઠાનપણા વડે અને સાક્ષીપણા વડે અંતરે રહેલો છે. તે એક એક શબ્દ તમારે મને સમજાવવાનો છે. ઈજી છે, ઈજી. જરાય ગભરાવમાં સાહેબ, ઈજી છે સાવ. વોશિંગ મશીનમાં કપડાં નાખો ને ધોવાઈ જાય ને એટલું ઈજી છે. શું છે? તો કે સાંભળો, જે અહંકારથી માંડીને સ્થૂલ પર્યંત. ચલો હવે ગણાવો શું શું આવશે? અહંકારથી સ્થૂલ પર્યંત શું શું આવે? નહીં 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 નહીં. અહંકાર, ચિત્ત, બુદ્ધિ, મન. મન, બુદ્ધિ, ચિત્ત ને હું શું બોલ્યો? અહંકાર, ચિત્ત, મન, બુદ્ધિ ને મન. 4 થઈ ગયા. એ પછી શું આવે? પ્રાણ, પછી ઇન્દ્રિયો અને પછી સ્થૂલ શરીર. અહંકારથી માંડીને સ્થૂલ શરીર પર્યંત. હવે આ બધી વસ્તુઓ જે ગણવામાં આવી એ શું કામ ગણવામાં આવી? જો હવે જે ડેફિનેશન હવે જે સમજાવે છે ને શું સમજ ખબર છે? આત્મા કોને કહેવાય એ હવે સમજાવે છે. આત્મા કોને કહેવાય? આત્મા શબ્દ આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ, પણ શાસ્ત્રમાં આત્મા શબ્દને કેવી રીતે સમજાવે ને એ બરાબર સમજવા પ્રયત્ન કરીએ આપણે. આત્મા કોને કહેવાય? એ જે આત્મા છે ને એને જે અયમ શબ્દ લાગે, અયમ આત્મા, આ આત્મા. તો આ એટલે જે સાક્ષી સ્વયં પ્રકાશ છે, બરાબર ને, જે અપરોક્ષ છે. તો આત્મા એટલે શું? હવે એ પ્રશ્ન કહે છે કે આત્મા એટલે અહંકારથી માંડીને અહંકારાદિ. આદિમાં બધું આવી ગયું ને, ગણતરીમાં બધું આવી ગયું. એમાં સ્થૂલ પર્યંત, આ સ્થૂલ શરીર સુધીમાં એના અધિષ્ઠાનપણા વડે આ અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને ઇન્દ્રિય, પ્રાણ, શરીર, આ બધાનું અધિષ્ઠાન. અધિષ્ઠાનનો શું અર્થ થાય? આધાર.
આધાર. અધિષ્ઠાન એટલે આધાર. આધાર એટલે કેવી રીતે આધાર? આમ એકની ઉપર એક રાખ્યો હોય આવી રીતે આમ, બરાબર? તો આ હાથનો અધિષ્ઠાન શું છે? આ હાથ. એમ અધિષ્ઠાન નહીં. અધિષ્ઠાન એટલે કઈ જ સમજવાનું છે ખબર છે? અધિષ્ઠાન એટલે આ શું છે? સ્ટેન્ડ. આ ટેબલ. આ સ્ટેન્ડનું અધિષ્ઠાન શું છે? હવે ખ્યાલ આવે છે? અધિષ્ઠાન આમ આધારિત છે એવી રીતે આધાર નહીં. લાકડું છે, કાસ્ટ. હવે આ જે સ્ટેન્ડ છે એમાંથી કાસ્ટ કાઢી લ્યો, લાકડું કાઢી લ્યો, તો સ્ટેન્ડ ન બચે. તમે શું કહેજો? ટેબલ. ટેબલમાંથી લાકડું મારું ને ટેબલ તમારું, જાઓ ભાગો કરીએ આપણે. હે? લાકડું મારું ને ટેબલ તમારું. તમને હજી વધારે સમજાય ભાષામાં કહું, ઘરેણા તમારા ને સોનું એ બાપુ રેવા દેજો. ઘરેણા તમારા અને સોનું મારું. એના જેવું, જેના આધારે, જેમ કે આ તમે બેઠા છો, જાઓ ભાઈ તમને આપી ખુરશી, તમે લઈ જાઓ, પ્લાસ્ટિક મૂકી જાઓ. ખુરશી લઈ જાઓ, પ્લાસ્ટિક મૂકી જાઓ. અધિષ્ઠાન. અધિષ્ઠાનનો મતલબ એવો આધાર કે એના વગર વસ્તુ રહી જ ન શકે. એના વગર વસ્તુ રહી ન શકે. તો કે છે અહંકારથી માંડીને, એમાં સમજાઈ ગયું સ્થૂળ શરીર સુધીનું, અહંકાર સ્થૂળ શરીર, એ બધાનું અધિષ્ઠાનપણું વડે અને સાક્ષીપણા વડે, જેનું અધિષ્ઠાન પણ છે અને એનો સાક્ષી છે. સાક્ષી એટલે ઈ નથી, આત્મા છે. એ શું છે? આ બધાનો આધાર છે. પણ આત્મા આધાર છે, પણ આત્મા કેવો છે? તો કે સાક્ષી એટલે જે આ બધાને પ્રકાશે છે. સાક્ષી એટલે જે બધાને પ્રકાશે છે અને જે આ બધાથી જુદો છે, જેની અંદર આ બધું દેખાય છે અને જેની અંદર દેખાય છે એને આ ક્યાંય સ્પર્શ થતો નથી. શરીરથી, અહંકાર લઈને શરીર સુધીના વિકારનો સ્પર્શ આત્માને થાય કે ન થાય? બહુ મોટો કન્ક્લુઝન છે આ, સમજાય તો. આ શરીરથી લઈ અને અહંકાર સુધીમાં જે કંઈ ચેન્જ થાય છે, પરિવર્તન થાય છે, એ પરિવર્તન આત્માને અડે કે ન અડે? આત્મામાં કઈ થાય કે ન થાય? કઈ ન થાય. તમે ભૂખ્યા હો તો આત્મા ભૂખો રહીએ કે નહીં? તો ભૂખનું જ્ઞાન થાય, ભૂખનું જ્ઞાન થાય, પણ આત્મા ભૂખ્યો નથી. કેવું કે ભૂખનું જ્ઞાન થાય છે. પછી તમારા ધારો કે શરીરની અંદર કોઈ રોગ થાય તો રોગનું જ્ઞાન થાય, પણ આત્મા રોગી થતો નથી. સૌથી વધુ મહત્વનું મૂડ ઓફ છે આજે મારો, તો તારો મૂડ કેદી હોય છે? કોક દી હોય છે સામે, જેવું ન કહો રવિવાર તો હોય છે ને કે ઓફ જ પડ્યો હોય મૂડ. ગમે એટલો ઓન કરી આપણે, ગમે તેટલો ટ્રાય કરે, ગમે તેટલો ઢોમ કરતો બેસી જાય, મૂડ ઓફ થઈ ગયો. મૂડ ઓફ. અચ્છા, મૂડ ઓફ થઈ જાય તો એ તમને ખબર પડે મૂડ ઓફ થઈ ગયું? હે? બસ જો હવે જો બે વસ્તુ છે, એક મૂડ ઓફ જેમાં થાય છે ઈ, અને બીજું આ મૂડ ઓફને જાણે છે. એકને જેનો અનુભવ થાય છે તે મૂડ ઓફ, અને એક જે આ મૂડ ઓફને જાણે છે. તો તમે બેમાંથી શેમાં આવો? તમને અનુભવ થાય છે ઈ તમે, કે એને જે જાણે છે ઈ? હવે સાંભળજો, જેને આત્મા કહેવાય ને એ કોણ છે? તો કે સાક્ષી. સાક્ષાત ઈક્ષ્યતે જ્ઞાયતે ઇતિ સાક્ષી. સાક્ષાત જાણે. સાક્ષાત એટલે કોઈ પણ પ્રકારનો સપોર્ટ લીધા વગર જાણે છે. એટલે સ્વયં પ્રકાશ કીધો એને. પોતાને જાણે અને બીજાને જાણે.
જાણ એટલે પ્રકાશ. પ્રકાશ એટલે એને હોવાપણાથી બધું દેખાય. પ્રકાશ હોય, પિક્ચર ચાલતું હોય, એની પટ્ટી આમ ફરતી હોય ફટાફટ 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 ગોળ ગોળ, અને બલ્બ હોય પ્રકાશ, એ પ્રકાશ એ પટ્ટીને પ્રકાશિત કરે અને ચિત્ર ક્યાં દેખાય? ત્યાં. હવે વિચાર, હવે મને કહ્યું કે ચિત્ર જે છે એ પ્રકાશને સ્પર્શ કરે? ચિત્રમાં સારો કે ખરાબ એનાથી પ્રકાશ સારો ખરાબ થાય? તો શું આજે તમારે પાણી મૂકવાનું છે? શરીર કે મન સારું હોય કે ખરાબ? પાંજો કોરો હોય, ઇનમે પાંજો કોરો હોય, અહીંયા આંચો આંચો પાંજો કોરો હોય કી નાય. શરીર શરીર, મન મન, બુદ્ધિ બુદ્ધિ, અહંકાર અહંકાર, આનાથી મને કોઈ લેવા દેવા, મને એટલે કોને? આત્માને. ધેટ ઇઝ આત્મા. બરાબર સમજાણો? અહંકારથી લઈ અને બધા તત્વને પ્રકાશે, સ્વયં પ્રકાશ પોતે છે, આ બધાને પ્રકાશે, એ બધાને ધડાબડાટી જે કંઈ ચાલવાનું બધું ચાલે, પણ આત્માને કારણે થાય બધું, પણ આત્માને આનો ક્યાંય સ્પર્શ ન થાય. તો એવો જે આત્મા છે, અસ્પર્શ્ય આત્મા, એને કહેવાય અયમ આત્મા. હવે તમને બીજું કહું કે અહીંયા અયમ શબ્દ શું કામ આત્માને લાગે છે ખબર છે? અયમ આત્મા કારણ કે આપણે આ સ્થૂલ શરીરમાં, મનમાં, બુદ્ધિમાં હુંપણું કરીએ છીએ, એટલે એ જે હુંપણું કરીએ છીએ એને બહાર કાઢી અને એના સાક્ષી રૂપે રહેલો છે ને એ સમજાવે છે. હવે જે સાક્ષી રહેલો છે એ આત્મા એ શું છે? બ્રહ્મ. અયમ આત્મા એટલે આ સાક્ષી આત્મા. અયમ શબ્દો વિશેષતા માટે છે. કઈ વિશેષતા છે? તો કે આ બધાને જાણવું એની વિશેષતા છે આત્માની. આ બધાને જાણવું એટલે શું? બધાને એના હોવાપણાનું ભાન થવું, એમાં થતું પરિવર્તનનું ભાન થવું. મૂળ મન હોય, મનમાં વિચારો આવે, વિચારો જાય, મન અશાંત હોય, મન શાંત હોય, મનમાં રાગ હોય, મનમાં દ્વેષ હોય, આ બધી જ ખબર પડે. તમને જેમાં જેમાં રાગ છે તમને એની ખબર છે, શું ભાવે શું ન ભાવે, બરાબર ને? તો આ તમને જે ખબર પડે છે એ બહુ મહત્વનું છે. અને આપણે અટકી ક્યાં જાય છે? જ્યાં અનુભવ થાય ને ત્યાં અટકી જાય છે. આપણે જ્યાં અનુભવ થાય ને ત્યાં અટકી જાય છે. ને આપણો અનુભવ શું થાય છે? હુંપણાનો અનુભવ થાય છે, ત્યાં અટકી જાય છે. ખરેખર આ હુંપણાનો અનુભવ આમાં શરીરમાં થાય છે ને, એ એટલા માટે ઓકે નથી, કારણ કે હું જેને કહેવામાં આવે ને એ તો આત્મા છે, એ તો આનો પ્રકાશનારો છે. તો પ્રકાશનારો સાચો, પણ એની અનુભૂતિ એ મારી નહીં. અનુભૂતિને પણ હું પ્રકાશું છું. જોબ કોણ કરે? શરીર, મન. થાકી કોણ જાય ભાઈ? શરીર કે મન. તો ક્યારેક આમ સ્નાન કરીને આવ્યા હોય કેવા ફ્રેશ હો, અને ક્યારેક આખો દિવસ કામ કરીને આવ્યા હો કેવા કોકે ધોઈ નાખ્યા. તો એ જેને ધોઈ નાખ્યા છે શું છે? શરીર. થાકનો અનુભવ કોને થાય? મનને. પછી મને કે ઊંઘનો અનુભવ કોને થાય? જો આ સૂક્ષ્મ શરીર સૂઈ જાય, ઊંઘ વખતે પણ તમે જાગો છો, કાંઈ ખબર ન પડી. સ્વામીજી કાંઈ ખબર ન પડી. અચ્છા, કેટલા વાગે સૂતા તમે ભાઈ? રાતના 12 વાગે. ઉઠ્યા કેટલા વાગે? ગર્વ થઈ ગયો આજે. 12 વાગે સૂતા ને 4 વાગે ઉઠ્યા આજે. હવે મને કયો કે 12 થી 4 તમે શું જાણ્યું? સાંજે ખબર જ ન પડી. હવે 4 કલાક કોને કહેવાય ખબર છે? બેસો, હાલો હમણાં ખબર પડે 4 કલાક કોને કે. 7 વાગ્યા છે, 11 વાગ્યા સુધી બેસો.
4 કલાક અથવા 5 કલાક 6 કલાક રૂટીનમાં 7 કલાક આપણે સૂઈ જઈએ, 7 કલાકની ગણતરી મૂકો. તમે 7 કલાક કરો શું છો? 7 કલાક ઊંઘ આવે છે ત્યારે તમે સપના 7 કલાક સપના જોવો છો? તો કે ના. જ્યારે સપનું ન હોય ત્યારે શું જોવો છો? જો તમને તમે જે કરો છો ને એ જ તમને કહું છું. જ્યારે સપનું આવે ત્યારે તમે શું કરો છો? સપનાને જુઓ છો. અચ્છા, 7 કલાક સપનું આવે છે? તો કે ના. અચ્છા, સપનું ન હોય, સપનું નથી આવતું, ત્યારે તમે શું જુઓ છો? હલો, યસ, હલો. સપનું જ્યારે ન આવતું હોય ને તમે સૂતા હો ત્યારે તમે શું જુઓ છો? હા, એમ કયો કાંઈ જોતા નથી સ્વામીજી, અમે કાંઈ જોતા નથી એવું જોવો છો કે નહીં? હા, હવે ચોટી પકડાણી. જ્ઞાન આ સમયે થાય હો, 7 ને 10. ધ્યાન રાખજો, આ બુધ પૂર્ણિમા થાય એવું નથી. 7 ને 10 જ્ઞાન થાય. ઘડો તૈયાર હશે તો ફૂટી જશે. સપનું તમને દેખાય તો તમે જોનાર સપનાના. સપનું ન હોય ત્યારે કાંઈ નથી એને પણ જોનાર છો કે નહીં? એ તો ખબર પડે કે કાંઈ ન જાણ્યું મેં. તો કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી ઈ કેનાર છે કે નથી? હલો. અભાવનું પણ જેને ભાન થાય ને એ સાક્ષી. અભાવ, નથિંગ, નથિંગનેસને જે જાણે છે એ ઇઝ છે કે નથિંગ છે? કાંઈ જ નથી. હાઉ કેન યુ સે કાંઈક નથી? કાંઈક તો હતું. ના ના સ્વામીજી, કાંઈ ના ના, કાંઈક તો હતું. ઘોડા ને કૂતરા ને બિલાડા ને કાંઈ નતું. કાંઈ નથી સ્વામીજી. ના, કાંઈક તો હશે. સ્વામીજી, મને પાકી ખબર છે કે સપનું જોયું પછી અમુક સમય હું ગાઢ નિદ્રાવસ્થામાં વહી જાઉં છું. વોટ ઇઝ ડીપ સ્લીપ? કેન યુ એક્સપ્લેન વોટ ઇઝ ડીપ સ્લીપ? ધેટ ધ સાયકોલોજીનો વર્ડ છે ડીપ સ્લીપ. એક ડ્રીમ સ્લીપ છે, એક ડીપ સ્લીપ છે. અત્યારે તમારી કઈ સ્લીપ હાલે છે? ડીપ છે કે ડ્રીમ સ્લીપ છે? શું કે નહીં? થેન્ક યુ. તમારે કોઈ સ્લીપ નથી હાલતી. મને તો એમ કે સુઈ ગયા છો કોઈ અમારા બેટા. જવાબ નથી દેતા બધા. જાગો છો કે સૂતા છો? નહીં, તમારે ગાવું પડશે. જાગીએ હો જાડિયા, જાગીએ હો જાડિયા, સૂતા સુતાણી સોડ હો જાડિયા, જાગીએ હો જાગીએ, સૂતા શું જાગીએ, સંતો બજાવે ઢોલ હો જાગીએ. તમે સપનું જોવો છો ત્યારે તમે જાગો છો કે સૂવો છો? તો તમે સપનું જોઈ શકો. અચ્છા, સપનું નથી આવતું, કાંઈ નથી હોતું, ત્યારે તમે સૂતા હો છો કે જાગતા હો છો? કેવી રીતે? તો કે કાંઈ નથી આવતું એનું મને ખબર પડે છે એટલે તમે તો જાગો જ છો. તમને એમ લાગે ખાલી લક્ષ્મણજી 14 વર્ષ જાગ્યા, હું એ 50 વર્ષથી જાગું છું. 50 વર્ષથી જાગું છું. સુસુપ્તિ, સ્વપ્ન, આ બધું પરિસ્થિતિ, આ બધું આવે જાય, આવે જાય, આવે જાય. જાગ્રત અને સ્વપ્ન ને સુસુપ્તિ ત્રણેય વસ્તુઓ બદલાય, આવે જાય, આવે જાય, આવે જાય. જાણનારો, આ જે જાણનારો છે ને, જે એને શું કહેવાય? અયમ આત્મા. આ આત્મા કયો આત્મા? કે જે જાણનારો છે. અહંકારથી લઈ અને સ્થૂલ શરીર સુધી, સુસુપ્તિથી લઈ જાગ્રત અવસ્થા સુધી, આ બધી અવસ્થાને, આ બધા તત્વોને જે જાણનારો છે એ આ બધા તત્વોથી જુદો છે. તો ભૂલ ક્યાં થાય છે આપણી? દુઃખ શું કામ થાય છે આપણને? જોજો બરાબર, એમ જ્ઞાન અને અજ્ઞાનને બરાબર જોઈ લ્યો તમે. ભૂલ ક્યાં થાય છે આમાં?
તમે સ્વપ્નને સાચું માની લ્યો, તમે મન બુદ્ધિ ચિત્ત અહંકારને હું માની લ્યો, તમે ઇન્દ્રિય અને સ્થૂલ શરીરને હું માની લ્યો, એટલે તમારા દુઃખની શરૂઆત. દુઃખોનો અંત ક્યારે આવે? જ્યારે સત્ય જાણો. સત્ય શું છે? હું. અને હું કેવો છે? અપરોક્ષ, સાક્ષી. આટલો જ ફરક છે. અયમ શબ્દ આત્મા, તો આ અયમ આત્મા કોને લાગે? તો જે સાક્ષી છે અહીંયા, આ બધાને જે જાણે છે, પ્રકાશનારો છે ઈ. અચ્છા, ઈ જે આત્મા છે, તમે કીધું કે સાક્ષી છે, અપરોક્ષ છે, એના વિશે બીજું કઈ જ્ઞાન અમને આપો ને. શું છે ઈ? તમારું વ્યવહારનું જ્ઞાન એ છે કે ઈ જે ઈ છે ને, ઈ જ તમારો હું છે. જે ઈ છે ને, એ જ તમારો હું છે. તમે કયો હું માનો છો? અહંકારથી લઈ શરીર સાથે એક થઈને જુઓ છો. તો વજન કોનું ઓછું છે? પેઇન ક્યાં છે? શરીરમાં. દુઃખ કોને થાય છે? મનને, શરીરને, બુદ્ધિને. બરાબર ને? આ જેને થાય છે ને, એ બધાને તમે જાણનારા છો. તો એનાથી તમને શું લેવા દેવા? તમે જાણનારા છો. કોકને દુઃખ થાય ને, કોકને સુખ થાય, કોકનું પાતળું, કોકનું જાડું, કોકનું ભીનેવાને, કોકનું રૂપાળું. બરાબર ને? તો હવે આ બધું જ છે, એ બધું જ પરિવર્તન, બધું ચેન્જ એકબીજામાં અલગ અલગ છે બધું. પણ અલગ અલગ બધું જ છે, પણ એને જે જાણનારો છે એ બધાથી જુદો છે. તો હવે આપણે જોઈએ કે જાણનારો હું છે એ કેવો છે. તો કે એના માટે હવે બીજો એક શબ્દ અહીંયા યુઝ કરે છે, એ સમજીએ કે આજે આ સાક્ષી. હવે અયમ આત્મા શબ્દ સમજાઈ ગયો? ઓકે. હવે આપણે આવીએ બ્રહ્મ શબ્દ ઉપર. એનો શું મતલબ થાય? સૌથી પહેલા જોઈ લઈ. આ શ્રુતિ માંડુક્ય ઉપનિષદના બીજા મંત્રમાં છે. મંત્ર કેવો છે? સર્વમ હિ એતદ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ સોયમ આત્મા ચતુષ્પાદ. આ માંડુક્યનો બીજો મંત્ર છે. સર્વમ હિ એતદ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ સો અયમ આત્મા ચતુષ્પાદ. આ ચોથું પાદ છે એ આ અયમ આત્મા બ્રહ્મ છે. હવે પૂર્વ મંત્રમાં કહેલું આ સર્વ ઓમકારમય જગત બ્રહ્મ છે, તેથી આ આત્મા પણ બ્રહ્મ છે ને તે આત્મા 4 પાદ વાળો છે. એ બધી ચર્ચા આપણે માંડુક્યમાં કરી ગયા છીએ. હવે બ્રહ્મ પદનો અર્થ તથા એકતારૂપ વાક્યનું નિરૂપણ કરે. હવે બ્રહ્મ શબ્દ ઉપર આવે છે. બ્રહ્મ એટલે શું? બ્રહ્મ, સાંભળો, દ્રશ્યમાનસ્ય સર્વસ્ય જગતઃ તત્વમીર્યતે. બ્રહ્મ શબ્દેન તદ બ્રહ્મ સ્વપ્રકાશાત્મ રૂપકમ. એનું સાંભળજો ગુજરાતી, આ શું મતલબ થાય બ્રહ્મ શબ્દનો? દ્રશ્યમાન, દ્રશ્ય હોવાને લીધે, આ દ્રશ્યમાન એટલે જે દ્રશ્ય છે તે સત્ય કે મિથ્યા? દ્રશ્ય શું છે? યદ દ્રશ્યમ તદ જડમ તદ અલ્પમ તદ મર્ત્યમ તદ મિથ્યા. જે કંઈ દ્રશ્ય છે ને એ મિથ્યા છે. મિથ્યાનું એક લક્ષણ શું છે? ઝડપથી સમજાયું. દેખાયું? બરાબર છે. મિથ્યા શબ્દનું એક લક્ષણ છે કે જેમાં પરિવર્તન આવે છે. જો જેમાં પરિવર્તન આવે એ મિથ્યા. પરિવર્તન. તમારા વાળ સત્ય કે મિથ્યા? તમારા ચશ્મા સત્ય કે મિથ્યા? તમારો માઉસ, તમારો સત્ય કે મિથ્યા? મિથ્યા. જેમાં જેમાં પરિવર્તન આવે એ બધું મિથ્યા.
અને મિથ્યા એટલે શું? જેને કોઈક જાણનાર છે. આ મિથ્યાને જે જાણનારો છે એ મિથ્યા છે કે સત્ય? તો ધીમે ધીમે તમે આવો છો મુદ્દા ઉપર. એક છે મિથ્યા અને એક છે સત્ય. તો કોણ કોને જાણે? સત્ય મિથ્યાને જાણે. તો મિથ્યા એટલે શું? જે પરિવર્તનશીલ છે, જેને કોક જાણે છે. મિથ્યાના બે લક્ષણો જોયા તમે, એક પરિવર્તનશીલ અને એક કે જેને કોક જાણે છે. તો હવે આ મિથ્યાને જે જાણે છે ને એ કેવો છે? સત્ય. અને જો એ સત્ય હોય તો એ કેવો હોય? જો મિથ્યા શબ્દમાં બે લક્ષણ જોઈએ આપણે, એક પરિવર્તનશીલ, બરાબર, અને એક એવો કે જેને કોક જાણે છે. તો સત્ય એટલે કોણ? હા, એના બે લક્ષણ સત્યના. પેલું લક્ષણ શું છે? તો કે ઓલું પરિવર્તનશીલ છે ને સત્ય અપરિવર્તનશીલ. અપરિવર્તનશીલ એટલે શું? જેમાં કોઈ જ પ્રકારનો વિકાર ક્યારેય થતો નથી. એને શું કહેવાય? નિર્વિકારી. નિર્વિકારી. નિર્વિકાર મતલબ છે કે જેમાં વિકાર નથી, એટલે પરિવર્તન નથી. ઓકે, પછી બીજું લક્ષણ શું છે મિથ્યાનું? કે જેને કોક જાણે છે તે. તો સત્યમય લક્ષણ શું થશે? જે પોતાને પોતાની રીતે જાણે ને શું કહેવાય? સ્વયં પ્રકાશ. શબ્દ યાદ આવ્યો? સ્વયં પ્રકાશ શરૂઆતમાં સમજાયો મેં. જેને પોતાના અસ્તિત્વનું ભાન પોતાની મેળે થાય છે, સ્વયં પ્રકાશ. આ જે સ્વયં પ્રકાશ છે એ સત્ય છે, કારણ કે પોતાને જાણે છે અને પોતાનાથી ભિન્ન જે મિથ્યા છે એને પણ પ્રકાશે છે. હવે તમારો અહંકાર છે સત્ય કે મિથ્યા? અરે વાહ, અહંકાર સત્ય કે મિથ્યા? મિથ્યા. સ્વામીજી મિથ્યા. અમારા ફોરેનર્સ બધા આવે ભણવા માટે, એ મિથ્યા શબ્દ થ બોલી ન શકે. મિથ્યા. ઓકે, then Swami, what is Brahman? I understood the mithya. One is mithya and one is satyam. આવા પ્રશ્ન કરે ફોરેનના છોકરા હોય ને. તો એક હવે બે તત્વો છે એને સમજાય. એક દ્રશ્યમાન. દ્રશ્યમાન એ દ્રશ્ય છે તે. તો દ્રશ્ય કઈ ક્વોલિટીમાં આવે? મિથ્યામાં આવે. જો દ્રશ્ય શબ્દ વાપરો તો દ્રશ્યનો વિરોધી દ્રષ્ટા. દ્રશ્ય આવે. જેવું હું દ્રશ્યની વાત કરું તો ઓટોમેટિક એનો દ્રષ્ટા આવી જાય મેદાનમાં. અને લોજિક, ધીસ ઇઝ કોલ્ડ લોજિક. એ આ ઘુસાડવા માંગે છે પંચદશિકાર આપણી અંદર. ચર્ચા તમે દ્રશ્યની કરો છો, વાત દ્રશ્યની કરો છો, તો તમને ખબર પડી જાય છે કે દ્રશ્યની વાત દ્રષ્ટા તો હોય તો જ દ્રશ્ય હોય ને. અને જે દ્રષ્ટા હોય એ તો દ્રશ્યથી જુદો જ હોય, વિરોધી જ હોય. તો આના જે લક્ષણ છે એ દ્રષ્ટાને કોઈ દી ન હોય, દ્રષ્ટા લક્ષણ દ્રશ્યને કોઈ દી ન હોય. તો કે છે દ્રશ્યમાં દ્રશ્ય હોવાને લીધે મિથ્યારૂપ આ સર્વ જગતનું તત્વ, એટલે તે સર્વનું અધિષ્ઠાન હોવાથી જે દ્રશ્ય છે એનું ધારણ કરનારું અધિષ્ઠાન એ જે છે એ સર્વનું અધિષ્ઠાન હોવાથી, તેમજ સર્વના બાદનો અવધિ હોવાથી વાસ્તવ રૂપમાં સચ્ચિદાનંદ લક્ષણ સ્વરૂપ જે છે તે આ મહાવાક્યમાં બ્રહ્મ શબ્દ વડે કહેવામાં આવ્યો છે. સત, ચિત અને આનંદ લક્ષણ વડે કહેવામાં આવ્યો છે. બ્રહ્મ એટલે સચ્ચિત આનંદ છે, જણાય છે અને આનંદ પૂર્ણ છે. આનંદ એટલે જેને કોઈ સીમા નથી, અસીમ, સીમામાં બાંધી શકાય એવો નથી. તે આ મહાવાક્યમાં બ્રહ્મ શબ્દ વડે કહેવામાં આવ્યો છે. બ્રહ્મ શબ્દે ન તદ બ્રહ્મ સ્વપ્રકાશાત્મ રૂપકમ. હવે તમારો જે સાક્ષી, તમારો જે સૌથી અયમ આત્મા કીધો, એ અયમ આત્મા જ આ બ્રહ્મ છે.
પેલા અયમ આત્મા સમજાયો. અને ઈ જ શું છે? બ્રહ્મ. બ્રહ્મ એટલે જેને કોઈ સીમા નથી, બધાનો આધાર છે તે, જેને કોઈ સીમા નથી અને બધાનો આધાર છે તે બ્રહ્મ જ શું છે? અયમ આત્મા. આત્મા અને બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ નથી. આપણે આત્માની વ્યાખ્યામાં શું સમજ્યા? આત્મામાં શું સમજ્યા આપણે? કે શરીરનો સાક્ષી છે. અરે ભાઈ, શરીરનો સાક્ષી છે એ આત્મા બરાબર, પણ ઈ ને આ બ્રહ્મ જેને કહેવામાં આવે છે ને એ બે એક જ. તો પછી બ્રહ્મ તો સર્વત્ર છે. હવે એક કામ કરો કે આ આપણો જે આત્મા છે, જેને આત્મા કીધો, એ આત્મા કેવો છે? તો કે અહંકારથી લઈ સ્થૂલ શરીરનો સાક્ષી. તો આત્મા બરાબર ને? આત્મા તમે જેને હું કહો છો એ. તો હવે મને એ કહો કે આ એક શરીર છે બરાબર, એની અંદર સૂક્ષ્મ શરીર છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બરાબર, ને એનો કોઈક સાક્ષી છે. ત્રણ વસ્તુ છે: સાક્ષી, સૂક્ષ્મ શરીર, સ્થૂલ શરીર. અહીં કીધું શું? કે સ્થૂલ અને સૂક્ષ્મનો જે સાક્ષી છે તે. તો તમારી પાસે ત્રણ છે: સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને સાક્ષી. તમારી પાસે ત્રણ શરીર છે, ત્રણ વસ્તુ છે. ઓકે, તો હવે મને કહ્યું કે મારી પાસે ત્રણ, તમારી પાસે ત્રણ. તો એમાં પહેલા બે છે તમારું સ્થૂલ શરીર, તમારું સૂક્ષ્મ શરીર. મારું સ્થૂલ શરીર, મારું સૂક્ષ્મ શરીર, એ બંને એક કે અલગ અલગ છે? અરે વાહ, ચલો એ અલગ અલગ છે. પછી જે તમારા શરીરનો જે આત્મા, જે તમે એને કહો છો સાક્ષી, અને આ શરીરનો જે આત્મા સાક્ષી છે, એ બે આત્મા વચ્ચે શું ફરક? તો બે આત્મા આપણે અલગ અલગ કરીએ કે જે એક આત્મા છે કે આ શરીરને પ્રકાશે છે, અને બીજો આત્મા છે આ શરીરને પ્રકાશે. કાં બે આત્મા અલગ અલગ છે અને કાં એક છે બરાબર. હવે તમારો જે આત્મા છે કે જે આ શરીરને પ્રકાશે છે બરાબર, તો એ આત્મા અને આ શરીરને જે પ્રકાશે છે એ આત્મા, તો એ બે વચ્ચે ભેદ શું હોઈ શકે? તમારા શરીરને પ્રકાશનારો એક આત્મા છે, તમે જેને હું કહો છો અંદર, એ તમારો સ્થૂળ સૂક્ષ્મ બંનેને પ્રકાશે છે બરાબર. તો એ જે આત્મા છે અને મારી પાસે એક મારો આત્મા છે. તો મારો આત્મા જેને હું કહું છું હું, અને તમે જેને હું કહો છો, એ બે હું એ અલગ અલગ કે એક? ધારો કે અલગ અલગ હોય, સપોઝ અલગ અલગ હોય, તો કયા કારણથી એને અલગ અલગ કહેશો? અલગ અલગ તો શરીર છે, અલગ અલગ તો મન છે, અલગ અલગ તો બુદ્ધિ છે, અને અલગ અલગ અહંકાર છે. તો અહીંયા જે પ્રકાશે છે, જેને સાક્ષી આપણે કહીએ, એવું અહીંયા જે પ્રકાશે સાક્ષી છે, જેને આત્મા કહીએ, હવે એ કેમ પચતું નથી? એનું કારણ કોઈને ખબર પડે છે? જો આમ લોજિકલી તમે એને અલગ અલગ સાબિત ન કરી શકો, પણ એ કેમ પચતું નથી ખબર છે? કોને ખબર પડે છે ક્યાં ક્યાં પ્રોબ્લેમ થાય છે? પચતું કેમ નથી? વાત સાચી છે નહીં? એટલે તમે શું કરો છો ખબર છે? હવે ભૂલ જો ક્યાં થાય છે, બહુ મોટી ભૂલ. આ શાસ્ત્રએ કીધી નથી, આપણે કાઢવાની છે. સૌથી મોટી ભૂલ, કોઈ એક જગ્યાએ મારી જાતને જોવી. પિસ્તોલ હોય, ગોળી છોડે તો અહીંયા લાગે તો મને લાગે, અહીંયા લાગે તો મને લાગે, વચ્ચેથી નીકળે તો આ બે આંગળીની વચ્ચે હું છું. આ જે સાક્ષી છે ને, એ આપણે કેવું માનીએ છીએ? જેટલું શરીર છે એટલો જ સાક્ષી છે. અને આ સાક્ષી છે ને,
એ ખાલી આ શરીર પૂરતો જ છે એવું નથી. જ્યારે તમે એમ કીધું કે એ સાક્ષી શરીર નથી, એ સાક્ષી સૂક્ષ્મ શરીર નથી, તો એ સમયે સાબિત થઈ જ જાય છે કે એ સાક્ષીને લોકેશન એક જગ્યાએ નથી. તમારા મારા વચ્ચે જે ભેદ છે ને, એ ભેદ જેને કારણે છે ને, એ કોને કારણે ભેદ છે? તો કે સ્થૂલ અને સૂક્ષ્મ શરીરને કારણે ભેદ છે. હવે જો એ બે તમે કાઢી લ્યો ને, સ્થૂલ ને સૂક્ષ્મ શરીર, તો ભેદ ગયા. તો તમારું લોકેશન, તમે એક જગ્યાએ છો અને એક જગ્યાએ નથી, એ ચાલ્યું જાય. બસ અહીંયા સમજાતું નથી. સર્વવ્યાપકપણું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બ્રહ્મ શબ્દ છે ને, બૃહત, બૃહત શબ્દ એટલે જેની કોઈ સીમા નથી, લોકેશન નથી. લોકેશન, લોકેશનનો મતલબ છે કોઈ એક જગ્યા હોય ને લોકેશન કહેવાય. આ પ્રોબ્લેમ જોજો ક્યાં જાય છે. તમે કોઈ એક જગ્યાએ છો એને લોકેશન કહેવાય. જે સર્વ જગ્યાએ છે એનું લોકેશન શું? તમે કેવી રીતે કહી શકો લોકેશન શું? હાઉ કેન યુ આસ્ક? તમે જ્યાં છો અને હું જ્યાં છું એક જગ્યા કહેવાય, બરાબર? હવે હું એમ પૂછું કે તમે ત્યાં છો અને હું અહીંયા છું, તો હવે મને જવાબ આપો કે તમારી અંદર પણ આકાશ છે, મારી અંદર પણ આકાશ છે. આકાશ કઈ જગ્યાએ છે? આ આન્સર મને આપો. આકાશ કઈ જગ્યાએ છે? લોકેશન ક્યાં છે એનું? અરે ભાઈ, લોકેશન એને હોય કે જે એક જગ્યાએ હોય અને બીજી જગ્યાએ ન હોય, એને લોકેશન હોય. એને એક ફિક્સ હોય કે હું અહીંયા જ છું. હવે જેને તમે હું કહો છો, આત્મા કહો છો, એ બ્રહ્મ છે. કારણ કે બ્રહ્મ બધી જગ્યાએ છે, એટલે આકાશ જેવું છે બ્રહ્મ. અને આપણે આપણા જાતને હું કહીએ છીએ, એ હું ને કેટલું માન્યું? વધુમાં વધુ તમે ક્યાં સુધી માનવા તૈયાર થઈ ગયા કે આ તમારું જે શરીર છે એને પ્રકાશનારું છે. પ્રકાશનારું છે તો એ આ શરીરને પ્રકાશે છે, ઓલા શરીરને પ્રકાશે છે, તો એની વચ્ચે એ છે કે નહીં, એ નથી સમજાતું. મોક્ષ અહીંયા જ છે, આ જ જગ્યાએ. અને એ ક્યારે થશે ખબર છે? તમે ભૂલ શોધી કાઢી છે. શરીરમાં, મનમાં, બુદ્ધિમાં હું પણ તમારું જે છે ને, એ જ્યાં સુધી નહીં મૂકી શકો ને, હું પણ બરાબર જુઓ કે એના સાક્ષી રૂપે હું છું, એ હું નથી, તો તમારું આ જે લોકેશનનો પ્રોબ્લેમ છે ને, એ દૂર થઈ શકે. કારણ કે તમારું શરીર ત્યાં છે અને તમારો જે હું છે ને, એ તમારા શરીરને જેમ પ્રકાશે છે ને, તમારી ખુરશીને પ્રકાશે છે, પંખાને પ્રકાશે છે. તો હવે હું કઈ જગ્યાએ હશે? આકાશ જેવો, લાઈક એઝ આકાશ. આકાશ સર્વત્ર. જે નથી સમજાતું ને એનામાં અવિદ્યા. અવિદ્યા ઇઝ લે ડાઉન હિયર, અહીંયા. અને આ શું કામ સમજાતું નથી? કારણ કે તમારી શરીર સાથે, મન સાથેનો હું પણ છે એ તમે મૂકી દો તો આ સ્વીકારી શકાય એવું છે. કારણ કે એકવાર તમે મૂકી દેશો, પછી પૂછું કે આ શરીરનો જે સાક્ષી તમે થઈ ગયા, હો સાક્ષી થઈ ગયા સામેજી, તો હવે મને કહ્યું કે શરીર તો અહીંયા જ છે, તો સાક્ષી કઈ જગ્યાએ છે? જેનું કોઈ રૂપ ન હોય, કારણ કે એનો રૂપ તો શરીરને કારણે જ છે, અને બધું સૂક્ષ્મ શરીર. હવે બેય ન હોય તો પછી કઈ જગ્યાએ હોય? ધેટ ઇઝ અયમ આત્મા. અહીંયા આત્મા ખમજાઈ જજી, સાક્ષી હોઈ શકે. તદ બ્રહ્મ, એ જ બ્રહ્મ છે. અયમ
આત્મા સર્વવ્યાપક એટલે અયમ આત્મા બ્રહ્મ. સપનામાં તમે કઈ જગ્યાએ છો? આખું સપનું દેખાય એમાં તમે કઈ જગ્યાએ છો? આવી જ ભૂલ સપનામાં થાય છે કે નહીં? સેમ ભૂલ. સપનામાં તમે કઈ જગ્યાએ, તમે સપનું દેખાય, ધારો કે ત્યાં રૂમ દેખાય તમે સપનામાં સામે સમજાવે છે, તો એમાં તમે કઈ જગ્યાએ બેઠા છો? જે એક શરીર તમારું છે એમાં તમને હું પણ થાય છે કે નહીં? અને બાજુ બેઠેલા બેન અલગ લાગે છે કે નહીં સપનું જોતી વખતે? સેમ ભૂલ. એ શું કામ અલગ અલગ લાગે છે? કારણ કે તમે એ શરીર સાથેનું તાદાત્મ્ય ધરાવો છો એટલે ઓલાથી અલગ લાગે છે. ખરેખર સ્વપ્ન દ્રષ્ટા તો આખું સપનું એની અંદર છે. તો સ્વપ્ન દ્રષ્ટા તો બધું જ છે કે નહીં? આખા સ્વપ્ન જગતમાં વ્યાપ્ત છે કે નહીં? છતાં એ કઈ જગ્યા અનુભવ કરે છે? એક શરીરમાં. એક શરીરમાં હું પણાનો અનુભવ, એનું નામ સ્વપ્ન. તો તમારું સત્ય શું છે? સપનું. તમારું સત્ય છે ને જે અત્યારે તમને લાગે છે આ સાચું છે, એ સપનું છે. એનું કોઈ વેલ્યુ નથી. તો અયમ આત્મા બ્રહ્મ એટલે કે જે સર્વવ્યાપક છે, એ દ્રશ્યમાન સર્વ જગતનું અધિષ્ઠાન બ્રહ્મ છે, એ જ આ આત્મા છે. અયમ આત્મા બ્રહ્મ. તમે આત્મા હો, તમે બ્રહ્મ હો, તો હવે તમારા જીવનનું લક્ષ્ય શું એ કયો મને? ઓવર. શું અપ્રાપ્ત છે તમને? કારણ કે જે પ્રાપ્ત હશે ને વયું જશે. તમે પ્રાપ્તિને દોડમાં લાગ્યા છો, આ મળી જાય, આ મળી જાય, આ મળી જશે, પછી પાછું વયું જશે. દર વર્ષે ગુડ ન્યૂઝ, દર વર્ષે ગુડ ન્યૂઝ, પણ વહી જશે, વપરાઈ જશે. આપશે તો વપરાઈ જશે. હવે પાછા નવી ગોળી તો હાઈલા કરશે આમને એમ. આ જગતની અંદર બધું જે દેખાય છે એ સ્વપ્ન સમાન જ છે. તો સ્વપ્નનું સત્ય શું છે? દ્રષ્ટામાં. સ્વપ્નનું સત્ય ક્યાં છે? દ્રષ્ટામાં. દ્રષ્ટાને શું દુઃખ છે? કયો પ્રશ્ન છે? સામેજી ઘોર નિરાશામાં હું પડી ગયો છું. પ્રશ્ન દૂર થતો જ નથી, થતો જ નથી. કેટલા વર્ષે 14 વર્ષ હતો ત્યારે પ્રોબ્લેમ શરૂ થયો હતો, 50-60 વર્ષ થયા. પ્રશ્ન આવ્યા ચાલ્યા જ કરે છે. ક્યાં છે પ્રશ્ન? તો કે પ્રશ્ન કાં તમારા બહારના જગતમાં છે, કાં તમારા સ્થૂળ શરીરમાં છે, ને કાં સૂક્ષ્મ શરીરમાં છે. આળસ જાતી જ નથી સામેજી. બુદ્ધિ હાલતી જ નથી. કેમ? ખબર નહીં. પહેલેથી નાનપણથી ભેંસનું દૂધ પીધું છે. હવે તો ભેંસ ગમતી નથી, પણ દૂધ વગર હાલતું નથી. એવું જાડું દૂધ હોય ભેંસનું, ચા રગડા જેવી થાય. એટલે આ બધું જે છે ને એ સ્વપ્ન જગત છે. અને આપણા બધા પ્રશ્નો છે ને એ સ્વપ્ન જગત રિલેટેડ પ્રશ્ન છે. એટલે આપણા પ્રશ્નો ને આપણું આ જગત એ બંનેનું સત્યત્વ નથી. એટલે ખંખેરી નાખે જ્ઞાનની અંદર. એટલે જ્ઞાન વેદાંત એમ કહે કે તમે તમારા હુંને સમજો એટલે આખી દુનિયા તમારી પૂજા કરે. તમે તમારા હુંને સમજો નહીં તો આખી દુનિયામાં તમારે ફરતું રહેવું પડે વાટકો લઈને. થોડુંક સુખનું કંઈક કરો ને, જોવો ને કંઈક ગોઠવાતું હોય તો થોડુંક સુખ, જરાક સુખ. આજનું થઈ ગયું, કાલનું કંઈક કરો ને. કાલનું થઈ ગયું, પરમદિવસનું કંઈક કરો ને, ચાલ્યા કરશે. જ્યારે તમને એમ ખબર પડે કે હું આત્મા છું અને હું જ બ્રહ્મ છું, તો પછી આ સુખ માટે હું સતત જે બહાર દોડું છું એ થોડો સમય મૂકી દઉં તો દોડવાનું.
ભલે જાડિયો થઈ જાઉં, તો દોડવાનું મૂકી દો, શું થશે? સુખ માટે દોડવાનું બંધ કરશો ને તો અંદરથી સુખ ચાલુ થઈ જશે ભાઈ. અને જેનું અંદર સુખ ચાલુ થઈ જાય ને એ પછી ક્યાંય બહાર દોડે નહીં. એટલે અયમ આત્મા બ્રહ્મા એટલે હું સુખ સ્વરૂપ છું. મને સુખનો અનુભવ થાય એ તો વૃત્તિ છે. ઇન્દ્રિયનો જે સુખ થાય એ તો વૃત્તિ છે તમારી. અને દરેક વખતે કાંઈ એ વૃત્તિ તમને સુખ નહીં આપે. ગોર પાપડીથી તમને સુખ મળતું. ગોર પાપડી ખાધી 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 અને ક્યારેક પછી શું પડી જાય? અપખે પડી જાય. કોઈક વાર મને બહુ બરાબર લાગે ને કે ભાઈ આજે બટેટા પૌવા કરો, કાલે બટેટા પૌવા, નહીં ઢોસો, કાલે ઢોસો ખાધો, આજે ઢોસો ખાધો, સાંજના ઢોસો ખાધો, પાછા પરમથી કોઈક બેન કહે છે કે સામે આજે ઢોસા બનાવો. બેન બોલજો નહીં, હવે ઢોસા નામ ન લેજો. પદાર્થ એ નહીં છે, ઇન્દ્રિય એ નહીં છે. પછી કોઈક માણસને અપખે પડી જાય ને પછી એને મમ્મી શું કરે? ઉપર ત્યાં 7 વાર ઉતારે. 1 વાર 2 વાર 3 વાર જાય કે તારો કોઈક નજર ભખ્યો પડી ગયો. કચ્છમાં એવું કે ભખ્યો પડી જાય તો જે વસ્તુ ભાવતી હોય ને બંધ થઈ જાય ભાવવાની. ગોર પાપડી બહુ ભાવે અચાનક બંધ થઈ જાય. હવે ગોર પાપડી ખપે જ નહીં, જોઈ નથી ગમતી, પણ તમે બહુ ભાવતી હતી ને અપખે પડી. બહારના પદાર્થનું સુખ એ તમને ગુલામ બનાવે. સ્વતંત્ર સુખ છે ને એ જ સાચા અર્થમાં સુખ છે. બાકી સુખ તો આવે ને જાય. તો અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ. એક વાક્ય સમજાઈ જાય. એક સદે સબ સદ જાય. બસ એક સમજાય એટલે સમજાઈ ગયું. તો એ રીતે મહાવાક્યનો આ વિવેક કરવામાં આવ્યો. ને અહીંયા આપણું 5મું પ્રકરણ, પંચદશી એટલે 5 પ્રકરણનો ગ્રંથ. એ 5 પ્રકરણ અહીંયા પૂરા જાહેર કરવામાં આવે છે. તો પંદશી 1 ભાગ પૂરો, 3 ભાગ છે એનો 1 ભાગ પૂરો. અને 1 ભાગમાં તમને બધાને આમ ઠાંસીને જ્ઞાન થઈ ગયું છે. હવે 4 વાક્ય બોલી જાઓ ક્રમમાં. પેલો, પછી ત્રીજું, ચોથું, પતી ગયું, પૂરું, ફિનિશ. લાવો બસ સર્ટિફિકેટ આપી દો બધાને. કડો કર છે બધા. આગળ રહેજો બધા. અમારા ભુજના સાધકોને 4 મહાવાક્ય સમજાઈ ગયો. ગમે તે પૂછો, ના આવડે તો પૈસા પાછા, હાલો. કડો કર થઈ ગયો. તો અહીંયા શું, હાલો આવજો નહીં બીજી વાર, પૂરું થઈ ગયું. હવે નવા ચહેરા જોઈ છે મને. બાપુ એમ તમે છૂટું હોય એવું તમે રાખતા હો તો ભૂલી જાજો. અમે એમ કઈ સમજી જાય એમ નથી. હજી જ્યાં સુધી અમે પ્રશ્ન ચાલુ તો કર્યા ત્યાં તમને એમ લાગે છે કે અમે સમજી ગયા છીએ. કંઈ વાંધો નહીં, ડઝન્ટ મેટર, ચિંતા ન કરજો. ફરી પાછું આ પંચમહાવિવેક પૂરો થયો ને. હવે જોરદાર, ઓહો ફેવરિટ, ચિત્રદીપ પ્રકરણ. ચિત્રદીપ પ્રકરણ અમારા સંન્યાસ આશ્રમમાં ત્રિવેણીપુરી મહારાજ લેતા. ચિત્રદીપ પ્રકરણ એવું સરસ મજાનું છે. નૃત્યકી ઉપર છે ચિત્રદીપ, બહુ સરસ છે. પછી તૃપ્તિદીપ, આ હા 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 હા, ધ્યાનદીપ, ઓહો હો, મારે ભાઈ નાટકદીપ, આ હા હા, બધા એવા જો. આટલા બધા પેજ છે, ઓહો ઓહો ઓહો. એક દીપ પ્રકર્યું આપણે, વિવેક દીપ, ચિત્રદીપ છે. ચાલો ચાલુ તો કરીએ તો પૂરું થઈ જશે. 2 દી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.